દૂધીમાંથી બનતી અલગ વાનગીઓને ખાધી હશે, પરંતુ શું તમે ક્યારે પણ દૂધીના લાડુને ખાધા છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમને એવું પૂછવામાં આવે કે શું તમને દૂધી ભાવે છે, તો તમે એવું કહેશો કે નથી ભાવતી, કારણ કે ઘણા ઓછા લોકો એવા હોય છે કે જે ખાવામાં દૂધીને ખાઈ લેતા હશે. પરંતુ જો દૂધીનો હલવો આપવામાં આવે, દૂધીના થેપલા આપવામાં આવે, તો આપણે હોંશે હોંશે ખાઈ લઈએ છીએ. તો તમે દૂધીમાંથી બનતી અલગ વાનગીઓને ખાધી હશે, પરંતુ શું તમે ક્યારે પણ દૂધીના લાડુને ખાધા છે? દૂધીની મદદથી તમે સ્વાદિષ્ટ લાડુ બનાવી શકો છો, અને આ લાડુ ખાવામાં એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે એને હોંશે હોંશે ખાવાનું શરૂ કરી દેશો. મિત્રો, ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત દૂધી આરોગ્ય માટે પણ લાભદાયી છે. જોકે મોટા મોટા ડોક્ટરો તમને દૂધી ખાવાની ભલામણ કરતા હોય છે. હવે આવું એટલા માટે કે દૂધીમાં ફાઇબરની માત્રા વધારે છે, જે તમારું પાચન તંત્ર મજબૂત કરશે. કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા હશે તો એ પણ દૂર કરશે. હવે ઘણા લોકો એવું માને છે કે દૂધીનું શાક બિલકુલ પસંદ નથી હોતું, પરંતુ આવી સ્થિતિમાં દૂધી ખાવા તો ઈચ્છે જ છે. પરંતુ જો તમે ઈચ્છો તો આ દૂધીનું સેવન શાકભાજી તરીકે નહીં, પરંતુ લાડુના રૂપમાં પણ કરી શકો. હવે આને માટે તમારે જાણવું પડશે કે દૂધીના લાડુ કઈ રીતે બની શકે. તો મિત્રો, તમને જોઈશે 2 કપ છીણેલી દૂધી, 5 ચમચી જેટલા ઘી, 2 કપ જેટલા સૂકા ફળો, અડધી ચમચી જેટલી એલચી અને જાયફળનો પાવડર, અડધો કપ છીણેલું નારિયેળ અને 250 ગ્રામ ખાંડ. તો સૌથી પહેલાં તમે દૂધીને સારા પાણીથી ધોઈ કાઢી એને છીણી કાઢો. દૂધી છીણાઈ જાય એટલે એમાંથી પાણી નીચોવી કાઢો. એક કઢાઈમાં ઘી નાખીને એને ગરમ થવા દો. હવે આ જ ઘીમાં તમારે દૂધી નાખી દેવાની છે અને થોડી વાર માટે એને હલાવી રાખવાની છે. હવે 3 થી 4 મિનિટ સુધી એને શેકવા દો. બાદમાં તમારે ખાંડ ઉમેરવાની છે. હવે આ ખાંડ ઉમેરો એટલે એનું પાણી સારી રીતે સુકાઈ જાય એનું ધ્યાન રાખો. હવે આ પછી તમારે એની અંદર પીસેલા સૂકા મેવાને એડ કરવાના છે. આ બધું જ મિશ્રણને તમારે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર એને શેકાવા દેવાનું છે. હવે સામગ્રીને તમારે ઠંડુ પાડવાનું છે. એકવાર મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં નારિયેળ પાવડર, એલચી પાવડર ઉમેરી દો. હવે તમારા હાથ ઉપર ઘી લગાવી આ મિશ્રણમાંથી નાના લાડુ વાળી દો. ખાવામાં સ્વાદિષ્ટ બનશે અને એને ખાધા પછી તમને સ્વાસ્થ્ય લાભ પણ ખૂબ મળશે. તમે ઈચ્છો તો આ લાડુ પણ પીરસી શકો અથવા જાતે પણ ખાઈ શકો. જો તમે લાંબો સમય રાખવા ઈચ્છો છો તો ફ્રીજમાં પણ રાખી શકો છો. દર્શક મિત્રો, દૂધીમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ વધારે છે, જે પાચન તંત્ર મજબૂત કરશે. હવે દૂધીના આ લાડુમાં આપણે એલચી પાવડર અને જાયફળ પાવડરની હાજરી પણ રાખી છે, જે સાંધાના દુખાવામાં ઘટાડો કરશે. આ સરળ રેસીપી અનુસરીને તમે દૂધીનો ઉપયોગ કરીને લાડુ ઘરે જ બનાવી શકો છો, જે સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ શરીર માટે પણ ફાયદાકારક છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.